દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે વાંકાનેરની અંદરમાં વાંકાનેર તાલુકામાં કોંગ્રેસ દ્વારા જે ખેડૂતોના જે પાક વીમાના માટે થઈને જન આક્રોશ યાત્રા નીકળી છે, જેની અંદરમાં જિગ્નેશ મેવાણી અને અન્ય આગેવાનો સાથેની આ યાત્રા આજે વાંકાનેરના ડીગલિયાથી લઈને આખા સમગ્ર વાંકાનેર તાલુકામાં ફરી રહી છે। ત્યારે આજના જે બધા આગેવાનો છે, જિગ્નેશ મેવાણીથી લઈને તમામ આગેવાનોએ ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો છે અને ખરેખર અત્યારની સરકાર પર એમને પ્રહારો કર્યા છે કે જે આ અત્યારે યોજના આપી છે એ ફક્ત લોલીપોપ છે, જે 10,000 કરોડ એનાથી કઈ ન થઈ શકે। તમે જ્યારે જે ખાસ કરીને જે ઉદ્યોગપતિને તમે મોટા કરોડો દેવા તમે માફ કરી શકો છો, તો ખાલી તમે ખેડૂતોને 10,000 કરોડ આપી અને શું આ લોલીપોપ આપવા માંગો છો? આવી પણ ટકોર આજે કોંગ્રેસના આગેવાનોએ કરી છે અને એમને પ્રતિસાદ પણ ખૂબ સારો મળ્યો છે એવું જે જાવેદ પીરજાદાએ પણ જણાવ્યું છે। તો ખરેખર જે આ યાત્રા નીકળી છે એને પ્રતિસાદ ખૂબ સારો મળ્યો છે અને ખૂબ જ આગળ વધી રહી છે અને આજે આ યાત્રા જે છે એ આ ટંકારા તરફ હવે આગળ જવાની છે। આજની આ જે યાત્રા છે એના વિશે આપ ગુજરાતમાં બહુ લાંબા સમયથી અને દેશમાં પણ એકંદરે ખેતી એ બહુ નફોકારક બિઝનેસ રહ્યો નથી અને નવી પેઢીનો એક વર્ગ એ જાણે ખેતીથી વિમુખ થઈ ગયો હોય એ પ્રમાણેની અર્થવ્યવસ્થાનું નિર્માણ થયું છે। કમોસમી અને અતિવૃષ્ટિ એ જે થઈ એના કારણે રાજ્ય સરકારના પોતાના કહેવા પ્રમાણે 42 લાખ હેક્ટર જેટલી જમીનનો પાક બરબાદ થયો। એની સામે મળેલું વળતર એ ખાસું નજીવું કહી શકાય એવું છે। જો રાજ્યની સરકારનું એવું કહેવું હોય પોતાના બચાવમાં કે 3,70,000 કરોડના બજેટની સામે 10,000 કરોડનું પેકેજ મોટું છે, તો એની સાથે એટલા માટે પણ સહમત નથી કે રાજ્યમાં જે પ્રમાણેની અર્થનીતિ છે અને છેલ્લા 25-30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કોર્પોરેટ કંપનીઓનો પૂંજીપતિઓ કમાયા એમની સંપત્તિ ઉપર તમે 10% વેલ્થ ટેક્સ નાખો તો દુનિયાનો પૈસો ખેડૂતોને આપવા માટે જમા થઈ શકે। બીજી અમારી ખાસ મહત્વની માંગણી છે કે જે પાક વીમા યોજના તમે નાબૂદ કરી એ ગુજરાતમાં ફરીથી શરૂ થવી જોઈએ। દરેકે દરેક ખેડૂતોને ટેકાના ભાવ મળવા જોઈએ, દૂધ ઉત્પાદકોને પણ એમના યોગ્ય ભાવ મળવા જોઈએ અને અમારી અલ્ટિમેટલી માંગણી છે કે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થાય। રાજ્યની સરકાર દ્વારા અને કેન્દ્રની સરકાર દ્વારા પૂંજીપતિઓના ઉદ્યોગપતિઓના કરોડો અરબો રૂપિયાના દેવા જો માફ થતા હોય તો આપણે જેને જગતનો તાત કહીએ છીએ, જેના પરસેવાથી પેદા થયેલો બાજરો આપણે ખાઈએ છીએ, એ ખેડૂતના દેવા માફ નહીં કરવા એ બિલકુલ અયોગ્ય છે। એટલે ખેડૂત આક્રોશ રેલીનો અમારો મકસદ એક જ છે કે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના દેવા માફ થાય, પાકની વીમા યોજના, પાક ફસલ વીમા યોજના ગુજરાતમાં આવે અને ટેકાના ભાવ મળે અને ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બને। નહીં પણ અત્યારે જે બધા ખેડૂતો જે છે અત્યારે પાયમાલ છે। અત્યારે મેં તો બધી એટલા માટે અમારો પ્રયત્ન છે કે જે આખું આપણે જયારે ખેડૂત શબ્દ બોલીએ તો આપણી આંખ સામે એકદમ પડછંદ પહાડી મજબૂત એવો નહીં, એક દુખી લાચાર કંગાળ એક એવા ખેડૂતની છબી ઊભી થાય છે। આપણે જયારે ઉદ્યોગપતિની કલ્પના કરીએ તો BMW મર્સિડીઝ જેવા ફરતો હોય, મોટા એના કારોબાર હોય, મોટા બંગલામાં રહેતો હોય, એવી છબી ઊભી થાય। આ બે અલગ ભારત છે ભારતની અંદર। તો જે પ્રમાણેની વેપાર વાણિજ્યની જે આવક થતી હોય છે એવી પણ ખેડૂતોની આવક થાય તો જ આપણો ખેડૂત સમૃદ્ધ બને। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં 2-3 ખેડૂતો આત્મવિલોપન પણ કરવું પડ્યું, એ પણ આપણા માટે રાજ્યની સરકાર માટે બહુ શરમનો વિષય છે। એટલે આપણી રાજ્યની સરકાર બહુ ગંભીરતાથી આના મુદ્દે વિચાર કરે અને એ જ મકસદથી અમે લોકો આ ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છીએ। આ યાત્રાને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ યાત્રા એ પહેલી અને છેલ્લી યાત્રા નથી। આના બાદ પણ અમારા અનેક કાર્યક્રમો કોંગ્રેસ પાર્ટી દ્વારા થવાના છે। સમગ્ર ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવું એ જ વિપક્ષ તરીકેનું અમારું કર્તવ્ય છે અને કર્તવ્ય અમે નિભાવીશું। અત્યારે હવે તાજેતરમાં હમણાં આપણે નગરપાલિકા, પાલિકા અને કોર્પોરેશન અને જિલ્લા પંચાયત આવશે તો એની અંદરમાં આપનો શું રોલ હશે? આ મુદ્દો તો અમે ઉપસ્થિત કરીશું, પણ અમારી ગુજરાતના ખેડૂતો પાસેથી પણ અપેક્ષા છે કે ખેડૂત પોતે પણ આ મુદ્દે જાગે અને એક જબરદસ્ત સજ્જડ જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપે। આપણા ગુજરાતમાં સરકારી પડતર જમીનો અને ટોચ મર્યાદાના કાયદા નીચે જે ખેત મજૂર વર્ગ છે, ખાસ કરીને ઓબીસી, આદિવાસી, દલિત સમાજના ખેત વર્ગો, એને જે જમીન મળતી હતી એની ફાળવણી હવે થતી નથી। જમીનોની ફાળવણી ફક્ત ઉદ્યોગપતિઓને થાય છે। ગૌચરો પણ વેચી માર્યા, નર્મદાની કેનાલનું નેટવર્ક પણ નથી બની રહ્યું। આ તમામ પ્રશ્નો સમજી ગુજરાતનો ખેડૂત ભારતીય જનતા પાર્ટીની સામે બાયો ચડાવે લોકલ બોડીઝ ઇલેક્શનમાં, એવી હું અપેક્ષા રાખું છું। એમની પણ હવે ભાજપની અંદરમાં તો અત્યારે ભ્રષ્ટાચાર ને દાદાગીરી જ વધી રહી છે, તો તમે એની અમે શું કહેવા માંગો છો? ભ્રષ્ટાચાર હોય, દાદાગીરી હોય, તાનાશાહી, કોઈ પણ મુદ્દો હોય, વિપક્ષ તરીકે અમારે એક જ વસ્તુ છે, લડવું પડે।
જ્યાં સુધી તમે રોડ ઉપર ઉતરીને અત્યારે જેમ અમે યાત્રા લઈને નીકળ્યા છીએ રોડ ઉપર નીકળવું પડે, રોડ ઉપર ઉતરવું પડે અને અમે કર્તવ્ય અમારું અદા કરી રહ્યા છીએ. એમની પણ અત્યારે તો પત્રકારોને હવે ભાજપના ઓલારી ઇતિહાસ બતાવે છે અમને, તો અમારા ઇતિહાસ એનો સાંભળવો કે શું કરવું તમારે? પત્રકાર બધા ગુજરાતના ભેગા થાવ, બધા યુટ્યુબર્સ ભેગા થાવ, એક દિવસ સાથે મળીને લડીએ. કોઈ પણ પક્ષની સરકાર હોય, કોઈ પણ રાજકીય પક્ષની, ઇન્ક્લુડિંગ મારી પાર્ટી, બરાબર છે, કોઈ પણ જગ્યાએ એવું લાગે કે દમન થઈ રહ્યું છે તો નાગરિકનું કર્તવ્ય રોડ ઉપર ઉતરીને લડવાનું છે. પત્રકારનું કર્તવ્ય સવાલ પૂછવાનું છે. પોલીસ પ્રશાસનનું કર્તવ્ય જે પાર્ટીની સત્તા છે એ પક્ષને નહીં બંધારણને વફાદાર રહેવાનું છે. બરાબર. થેન્ક યુ. મારું નામ અમી યાજ્ઞિક છે. તમે આ યાત્રા લઈને નીકળ્યા છો, એનો શું મકસદ છે જરા કહેશો એના વિશે, યાત્રા વિશે આપની? યાત્રા તો કિસાન આક્રોશ યાત્રા છે, જન આક્રોશ યાત્રા છે. બરાબર છે. અને આપણા ત્યાં જે અન્નદાતા છે, કિસાન છે, ફાર્મર્સ છે, એમને બે રીતે માર પડ્યો છે. એક તો જે આ નુકસાન થયું પાકને, ઊભા પાકને, અને બીજું કે પાક વીમા યોજના છે નહીં. આખા દેશમાં છે પણ ગુજરાતમાં નથી. હવે પાક વીમા યોજના ના હોય તો એ અન્નદાતા કે એ ખેડૂત જે પકવે એની ગેરંટી એને જે મળવી જોઈએ, વળતર એને મળવું જોઈએ, એને જે ઉપજનું કિંમત મળવી જોઈએ એ નથી મળતી. ગુજરાત સરકારે આના ઉપર ધ્યાન આપ્યું નથી અને પાક વીમા યોજના આખા દેશમાં છે, બધા રાજ્યોમાં છે, પણ એમણે અહીંયા લાગુ કર્યું નથી. વાતો બહુ સુફિયાણી કરે છે ગુજરાત સરકાર અને દુનિયાભરમાં મોડલ કરે છે. હવે કયું મોડલ છે તો એ લોકો જાણે અને મોડલનો મતલબ એ લોકો જાણે. પણ અન્નદાતાની જોડે જો ઊભા ના રહી શકતા હો, જે અન્ન તમે આરોગતા હો અને એની જોડે તમે જે બનાવતું હોય, અન્ન ઉપજ કરતા હોય, એની જોડે તમે આંસુ લૂછી ના શકતા હો જ્યારે તકલીફનો સમય હોય, તો મને સમજ નથી પડતી કે કયો શાસક પક્ષ આવું કરે. એટલે સંવેદનહીન સરકાર થઈ ગઈ છે અને ફાર્મર્સ જોડે ઊભા રહેવાની મને નથી લાગતું કે કોઈ હિંમતે બતાવે છે. ઉદ્યોગપતિ જોડે કૂદીને ઊભા રહી જાય છે, બધા દેવા માફ કરી દે છે. ઉદ્યોગપતિઓની જોડે તો હાથમાં હાથ નાખીને વાત કરે છે, પણ જે અન્ન ખાય છે, જે અન્ન ઉપજે છે અને જે અન્ન ની ઉપજ કરે છે એની જોડે એમના આંસુ લૂછવા માટે પણ ઊભા નથી રહેતા. પૈસા આપવાની, વળતર આપવાની તો વાત દૂર રહી. એ ઉપરાંત અત્યારે પણ એક નાનું પેકેજ ડિક્લેર કરી દીધું. કયા આધારે ડિક્લેર કર્યું કે ભાઈ આટલું નુકસાન થયું છે, તમે આટલું વળતર આપીશું, એવી કોઈ વાત નથી કરી. જે કાયમ દર વખતે અધ્ધર તાલે વાતો કરે છે એવી એમણે વાત કરી દીધી કે આટલું પેકેજ અમે આપીશું. ક્યાં શું નુકસાન થયું છે, કયા ખેતરમાં કેટલું થયું છે, કયા ખેડૂતને કેટલું નુકસાન થયું છે, કયા પાકને નુકસાન થયું છે, ક્યાં થયું છે, અને એના માટે કોઈ મિકેનિઝમ છે નહીં સરકાર પાસે. સ્ટેટમેન્ટો કરવા સિવાય એમની પાસે કોઈ રસ્તો છે નહીં અને બીજું કંઈ કરતા પણ નથી. એટલે અમે ખેડૂતની જોડે ઊભા રહેવા માટે, એમની વ્યથા સમજવા માટે અને ખેતરમાં જઈને જોયું છે કે ઊભો પાક કેવો નષ્ટ થઈ ગયો છે. આજે કમોસમી જે વરસાદ થયો એના લીધે ખેડૂતને કેટલું નુકસાન થયું છે અને એ કહી નથી શકતો. અને જે રીતે એ બતાવે છે કે આટલા પૈસા ખર્ચ્યા અને આટલું અમે અત્યારે આપવા જઈએ તો સરકાર કશું આપે જ નહીં. આમાં આ મગફળી લે બી નહીં. અને અમે ખેતરમાં જઈને રૂબરૂ જોયું. એટલે સરકારને કહેવા માટે કે ભાઈ તમે આ કિસાનને વળતર આપો, આપણા બધા ખેડૂતોને વીમા યોજનામાં આવરી લો, અને એના માટે આ આક્રોશ રેલી છે. તમે જે જનયાત્રા નીકળી છે, તમારી આક્રોશ યાત્રા, એનો શું અભિગમ છે અને શું આપ કહેવા માંગો છો યાત્રા બાબતે? ગુજરાતમાં અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ જેને આપણે માવઠું કહીએ, એ માવઠું એ રીતે થયું અને લગાતાર બહુ જ એટલે એની નુકસાની જે છે, અમુક જગ્યાએ 5 દી, અમુક જગ્યાએ 9 દી વરસાદ થયો. મગફળી ખેતરોમાં ઉગી ગઈ છે, મગફળી ઢગલામાં ઉગી ગઈ છે, ક્યાંક કપાસ છે એ જીંડવા ઉપર એના બીજ વારો પાછો ઉગી ગયો છે. ખેડૂતના હાથમાં કશું જ નથી રહ્યું. હમણાં જ અમે લોકોએ જે છે એ મોડી તાલુકાના ગામમાં જઈને ખેડૂતને પૂછ્યું તો અને જોયો પાવડર થઈ ગયું છે બધું. એવી સ્થિતિમાં ગુજરાતના સરકારના આંકડા મુજબ 42 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોને નુકસાન કર્યું છે. અમારા આંકડા મુજબ આ આંકડો જે છે એનાથી 1.5 કરતાં પણ વધારે છે. એટલે લગભગ જે છે એ 75 લાખ હેક્ટરથી પણ વધારે જમીનમાં આ
વરસાદથી નુકસાન છે, ત્યારે સરકાર પાસે બહુ જ ક્લિયર પહેલી માંગ આ માવઠું ના થયું હોત તોય ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવાનું, અને ગુજરાતના ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ નહીં તો ભાજપા સાફ, એ નારો છે. અને એનું કારણ એ જ છે કે ભાઈ ગુજરાતમાં જો તમે 2020થી વીમાની યોજના બંધ કરી, એ ના કરી હોત પાક વીમા યોજના, તો કોઈ ખેડૂતો દેણા માફીની વાત ના કરી. આખા દેશના બધા રાજ્યોમાં જ્યારે પાક વીમા યોજના ચાલુ હોય તો ગુજરાતના ખેડૂતો અણમાનીતીના છે, ગુજરાતના ખેડૂતો કોઈ આંગળીએ આવેલા છે કે સરકાર જે છે એ ભારત સરકાર પોતે જ્યારે ભાજપની હોય, ગુજરાતમાં પણ ભાજપની સરકાર હોય ને ત્યારે આ ગુજરાતના ખેડૂતોનો પાક વીમો બંધ કર્યો છે એને પાછો ચાલુ કરે. સો પહેલું દેવા માફી સંપૂર્ણ, બીજું પાક વીમો, ત્રીજું જેટલું નુકસાન ગયું છે, કારણ કે નુકસાન વીઘે 15,000 રૂપિયાનો બીજવારો, ખાતર, ખેડ આ બધો ખર્ચો થાય છે, જેટલો ખર્ચ છે એટલું તો વળતર આપે. આવકની તો એક બાજુ વાત રહી, ખેડૂતને વીઘે 30,000 રૂપિયા કમાય નાના વીઘામાં, ઓળ ગુંઠામાં, એ વીઘે 30-32 હજારના બદલે કાંઈ નહીં, વીઘે 15,000 રૂપિયા લેખે કમસે કમ ખર્ચ કાઢવા માટે વળતર આપવું જોઈએ. અત્યારે વીઘે 35,000નું જે પેકેજ ને પડીકું ને લોલીપોપ આપ્યું છે ને, એનો સંપૂર્ણ જાકારા સાથે અમે આ યાત્રા અમારી ચાલુ રાખી છે. ખેડૂતોને જેમ જ પશુપાલકોનો ઘાસચારો મોંઘો થઈ ગયો છે, કારણ કે ઘાસચારો હળી ગયો છે, એટલે એમાં સબસિડી, દાણમાં સબસિડી અને દૂધમાં ટેકાના ભાવ જાહેર કરે. મછુઆરાઓના વાવાઝોડાના કારણે નુકસાન ગયું છે એને વળતર આપે. આ 5 માંગણી સાથે અમારી યાત્રા જે છે એ છેકથી છેક નીકળી છે. સાથે સાથે ગુજરાતના ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે એ એક બીજું છે કિસાન આક્રોશ યાત્રામાં, કે ખેડૂતોની સેટેલાઇટ માપણી જમીનની જે થઈ છે એ રદ કરવામાં આવે, અને આ વીજળીની કંપનીઓવાળા અને અન્ય જે છે એ જે રીતે બળજબરીથી જમીનો પડાવે છે ખેડૂતો પાસે, એ બળજબરીવાળી જમીનો પડાવી લેવાનો ધંધો બંધ કરવામાં આવે. કોઈ મોટો ઉદ્યોગપતિ એમનો માસીનો દીકરો હોય, એમની ફઈનો ભત્રીજો હોય કે પછી એમનો વેવાય હોય, જે હગો થતો હોય, એના 33,000 કરોડ રૂપિયા એક વ્યક્તિના માફ કર્યા, ત્યારે ગુજરાતના 1 કરોડ ખેડૂતો, પશુપાલકો, માછીમારો અને ભાગિયાઓ આ બધાના થઈને અમે માત્ર 1 લાખ કરોડની વાત કરી છે. પેલા એક જ જણના 33,000 કરોડ, તો આ એમના મામા ભાણાના. અને એ પણ કહીએ, અમિત શાહને નરેન્દ્રભાઈના વાત બેમાંથી એક જ ના સમજાય, કારણ કે એકને વાહે એમણે કઈ છે ને એકલા છે, એટલે એને ખબર નથી પરિવાર કેમ ચાલે. બીજું, અમિત શાહભાઈએ એમ દીકરાને સેટ કરી દીધો છે, ભારતના સૌથી ધનાઢ્ય બોર્ડનો અધ્યક્ષ બનાવી દીધો છે. આમાંથી એકેને ખબર નથી કે ખેતી કેમ થાય, ખેડૂતનો પરસેવો કેમ પડે છે, છાણ મૂતર ઢળવા વાળાની દશા શું હોય છે અમને ખબર નથી. અને એટલે જ કહીએ છીએ કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી, આ ભિખારી કરવા નીકળ્યા છે ને એની અમે લડાઈ છે. શું નામ આપનું? લાલજી દેસાઈ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છું, કોંગ્રેસની CWC મેમ્બર છું. ચાલો જાવેદભાઈ, આજની જે જન આક્રોશ રેલી નીકળી છે કોંગ્રેસની, તો એ વાંકાનેરમાં કેવો પ્રતિસાદ ને કેવું એનું આયોજન થયું છે તમારું? સમગ્ર ગુજરાતમાં જે માવઠાનો વરસાદ થયો એના કારણે ખેતીને જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થઈ શકે એવી સ્થિતિ નથી. એટલે સરકારે આમાં જે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ, અને જે અત્યારે બેંકોના લેણા છે એ પણ એની રીતે માફ કરી દેવાય. અને વાંકાનેરમાં પ્રવેશ્યા પછી દીઘલિયામાં 400-500 માણસોએ સ્વાગત કર્યું છે રસ્તામાં. ત્યાંથી દરેક ગામમાં રસ્તામાં સ્વાગત થતું આવ્યું છે. અને હવે આ અમરસર, પાંચ દ્વારકા, તીથવા, પીપળિયા રાજ અને વાલાસણ સુધી જશે, અને બધે લોકોનો, ખેડૂતોનો પ્રતિસાદ સારા પ્રમાણમાં મળશે એની મને ખાતરી. નૌશાદ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અને પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ. જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત થયું છે ત્યારથી ખેડૂતોની સંપૂર્ણપણે માઠી દશા બેઠી છે. એક પછી એક કુદરતનો પ્રકોપ હોય ત્યારે સરકાર પાસે અપેક્ષા એ હોય કે સરકાર ખેડૂતોની વહારે આવે, પરંતુ ખેડૂતોની મસ્કરી કરવી, ખેડૂતોને અપમાનિત કરવા એ આ સરકારના નસની અંદર ફેરાયેલું છે. 2024ની અંદર પણ જ્યારે અતિવૃષ્ટિ થઈ, એના પહેલા પણ અતિવૃષ્ટિ થઈ, ત્યારે ખેડૂતોને આંદોલન કરવા પડે SDRFની યોજનાનો લાભ લેવા માટે.
અને અત્યારે પણ જ્યારે માવઠુંની એટલી ગંભીર અસર છે કે આખા જિલ્લાઓ સાફ થઈ ગયા છે, ત્યારે એક નાનકડી એવી જાહેરાત કરવાની અંદર પણ કેટલાય દિવસો લગાડી દીધા અને ત્યાર પછી એવું કહી રહ્યા છે કે અમે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. આ ઐતિહાસિક પેકેજ નથી, માત્ર પડીકું છે, ખેડૂતોની મસ્કરી છે, ખેડૂતોનું અપમાન છે. જ્યારે તમે એક ઉદ્યોગપતિના 33 લાખ કરોડ રૂપિયા માફ કરી દો છો, લાખો કરોડો રૂપિયા એ લોકોના બેંકોના માફ થઈ જાય છે, ત્યારે આખા ગુજરાતના ખેડૂતો, માલધારીઓ અને સાગર ખેડૂઓ જેટલા 1 કરોડ પરિવારોનું જે દેવું છે એ માત્ર જૂજ લાખ હજાર કરોડ છે. એ માફ કરવાની અંદર આપણને પેટમાં દુખે છે. તમારા 3-3.5 લાખ કરોડના બજેટની સામે ખેડૂતોને એક પૈસો ન મળે, એ પ્રકારની જે તમારી નીતિથી આખો ગુજરાતના ખેડૂતો અત્યારે ભયંકર નારાજ છે, આક્રોશિત છે. હવે રાહત પેકેજથી ખેડૂતો માને એમ નથી, સંપૂર્ણપણે દેવા માફ કરવા પડશે. અને જો સંપૂર્ણપણે દેવા માફ નહીં થાય તો આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાંથી સાફ થઈ જશે, એમાં હવે કોઈ જ શંકાને સ્થાન નથી.